આજે બે બુક હતી, બે બુક વંચાઈ ગઈ છે. બંનેના ટોપિક સાવ અલગ છે. પહેલી છે ધીરુબેન પટેલની કિચન પોએમ્સ. વાહ. હમણાં ધીરુબેન પટેલનું અવસાન થયું. અ, હમ. ફરી આ મેમરીઝ યાદમાં આવેલી કે ઓ એમની આ કિચન પોએમ્સ કેટલી અદ્ભુત હતી. પછી મેં ફરી વાંચી, એક વખત પહેલા વાંચેલી જે તે સમયે અને પછી ફરી વાંચી. કિચન પોએમ્સની મજા એ છે કે દરેક ફિમેલનું પોતાના કિચન સાથેનું એક અલગ બોન્ડિંગ હોય. હવે મારા કેસમાં જેવું છે, આઈ કાન્ટ ટોલરેટ કે મારા ઘરમાં કોઈ બીજું વાસણ ગોઠવે. આવું ઓલમોસ્ટ બધા સાથે થતું જ હશે. અને એ છે ને બહુ ખરાબ વસ્તુ છે ટેકનિકલી સામેવાળા બટ જ્યારે તમે એ કિચનમાં ફરી કામ કરવા જાઓ ત્યારે તમારાથી એ સહન ન થાય. કારણ કે તમે એટલા બ્લાઇન્ડલી એ વસ્તુ સાથે અટેચ હોય કે તમે જે હાથ નાખો ને ત્યાંથી એ જ વસ્તુ નીકળે. તો એમાં બે પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકોને હોય છે શું ફેર પડે એનાથી, અને કેટલાક મારા ને હિનુ જેવા લોકો હોય છે એનાથી બહુ બધો ફેર પડે. એટલે આ જે વસ્તુ છે ને એ છે. અને આ બુકમાં એ આખી જે ઘરનો ખૂણો છે કિચન, તો શરૂઆતમાં એમની દીકરીના કન્ટેક્સ્ટમાં એ વાત કરે છે કે આ શું એક અંધારો ખૂણો છે ઘરમાં જ્યાં ખાવાનું બને છે સિમ્પલ, જ્યાં એક બાઈ હોય છે જે હંમેશા પસીનાથી લથબથ હોય છે. એના એ જગ્યામાં કઈ ખાસ હોતું નથી. શાકભાજી હોય છે, લોટ હોય છે, અને એ બધાની વચ્ચે ચૂથાયેલી એક વ્યક્તિ હોય છે. પણ ધીમે 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 પોએમ એક એની સુંદરતા તરફ જાય છે કે એ ખૂણો છે કેટલું અજવાળે છે. મારે મારા કિચનમાં સવારનો પહેલો તડકો તો જોઈએ જ. ત્યાંથી શરૂઆત થાય છે. મસાલાની દરેક ડબ્બીની શરૂઆત થાય છે. અને આ બધી વસ્તુ એમને પોએમમાં બહુ જ ઝીણી ઝીણી રીતે વણી લીધી છે. એક એક્ઝામ્પલ, વહાણને લંગારવાનું સૌથી સુરક્ષિત સ્થળ બંદર હોય છે તેમ આ જિંદગીના અવનવા અનુભવોના વિચાર કરવા ને સમજવા મારે માટે તો મારું રસોડું જ છે. કોઈની મકદૂર છે કે એ વખતે ત્યાં મને ખલેલ પહોંચાડે. એવું કરવા જાય તો નિશંકપણે ત્યાર પછીના ભોજનમાં જરાય ભલીવાર ન હોય એ બધાને પાકી ખબર છે. આ પ્રોસેસ આટલી નાની પ્રોસેસ છે કે આપણા ઘણા બધા વિચારો ડ્યુરિંગ ધ કુકિંગ ચાલતા હોય. એક આખું કલ્ચર છે જેણે આ વસ્તુ છોડી દીધી છે. કેટલાક લોકોની મજબૂરી છે કે એ લોકો રસોઈ નથી બનાવી શકતા. એના બે કારણો, એક એમનું પ્રોફેશન એવું છે કે સમયસર પહોંચી નથી શકતા. સેકન્ડ, હેલ્થ ઇશ્યુઝ. અને થર્ડ, કોમ્પિટિશન. કોમ્પિટિશન ઇઝ નોટ અ ગુડ વર્ડ. એના માટેનો શબ્દ છે દેખાદેખી. મારા ફ્લેટ્સમાં બધાના ઘરે કુક આવે છે તો મારા ઘરે પણ આવવા જો. એ આખો એક બહુ અલગ ટોપિક છે અને બહુ કોન્ટ્રોવર્શિયલ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્કસ એની મોર, પણ છે. સેકન્ડ પોએમ છે, આજે તો મારા રસોડામાં રંગોની ધૂળેટી છે. રીંગણ ને મોગરી ને જાંબલી કોબી નો ઠાટ, એની પાસે ગાજર ને પાક્કા લાલ ટમેટા, અને પાછળ સરગવાની શીંગો, ભાજી અને કોથમીરનો લીલો પડદો. આમ તો મારી દ્રષ્ટિને મંત્રમુગ્ધ કરે એવી નયન રમ્ય ગોઠવણ. હું ત્યાં ઊભી ઊભી જોતી જ રહી, જાણે સમાધિસ્થ. એટલામાં મને પાછળથી કોઈ ધીરેથી પસવારી અને મધુર અવાજે પૂછ્યું, આજે તું રાંધવાની નથી માં?
શિયાળાની શરૂઆત અને આ જે રંગોની હોળી છે ને એ એકદમ મેચ થાય. શિયાળો આવે ને એટલે આપણે આમ ખુશ થઈ જઈએ કે યસ હવે મજા આવશે. બધા લીલા શાકભાજી બધું જ ખાવાની મજા જે છે ને એ વિન્ટર સિઝનમાં જ હોય. એટલે આ કેટલી નાની નાની વસ્તુઓ છે અને આ બસ આટલા આટલા પોએમના કટકા છે જે ધીરુબેન પટેલે આખી એમની પુસ્તકમાં વણી લીધા છે. કે કોઈ મહેમાન આવે ત્યારે ઘરમાં શું પરિસ્થિતિ હોય, ક્યારેક કોકનો મૂડ નથી અને મારે રસોઈ બનાવીને મૂડ સુધારવાનો છે ત્યારે કેવી પરિસ્થિતિ હોય, એનો પોતાનો મૂડ નથી છતાંય એને આ કામ કરવાનું છે ત્યારે કઈ રીતે મેનેજ કરે છે. રસોઈની ગોઠવણ હોય, ચમચાઓને લઈને એક પોએમ છે જેમાં એના ચમચાઓ એકબીજા સાથે વાત કરતા હોય છે. બહુ જ અદ્ભુત આ છે કન્સેપ્ટ. જયારે વાંચવાની શરૂઆત કરીએ ને ત્યારે એવું લાગે કે શું છે આમાં. મને બી શરૂઆતની 2-3 પોએમ એવું લાગ્યું યાર આ તો નોર્મલ વાતો, પણ જેમ 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 આગળ વધતી એમ ઓ આ તો આખી એક સ્ટોરી છે. હવે મોસ્ટલી એવું હોય કે આપણે ઇન્ડિયન કિચનમાં મસાલા બધા મેડિસિન્સમાં હોય તો એના ઉપર એક કવિતા. આ રસોડું એટલે કઈ ફક્ત રાંધવાની જગ્યા નહીં, દવાની દુકાન પણ એ જ. અમારી નાની મોટી બધી તકલીફોનો ત્યાં તરત ઈલાજ થાય. દાદીમાં ફરમાવે ને માં બનાવે. અમે હા પાડીએ કે ના અમારા મોંમાં ઠોસવામાં આવે. એનો સ્વાદ એટલો ખરાબ હોય, એની વાસ્તુ એથી ભયંકર. એટલું તો કબૂલ કરવું પડે કે મેં તરત સાજા થઈ જઈએ. અરે એટલા ઝટપટ કે અમારે પાછું નિશાળે જવું જ પડે. આ કોમન છે આપણી હોમ રેમેડીઝ જે મમ્મી સૌથી પહેલા આપણા પર અપ્લાય કરે. અને એની એને આટલી નાની એક પોએમ બનાવી દીધી છે. તો ધ થિંગ ઇઝ બ્યુટીફુલ. એમ બહુ જ અદ્ભુત રીતે લખાયેલી છે.